રાજકોટ જિલ્લામાં એનએસયુઆઈ દ્વારા સમાજ કલ્યાણ કચેરીએ વિરોધ કર્યો હતો। અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે એક નિર્ણય લેવાયો હતો। કોલેજ કે યુનિવર્સિટીનું નેક એક્રેડિશન ફરજિયાત રહેશે, તેવી જ કોલેજ કે યુનિવર્સિટીમાં સ્કોલરશિપનો લાભ મળશે, એવો પણ નિર્ણય લેવાયો હતો। ત્યારે આવા તુગલકી નિર્ણયથી સરકારની માનસિકતા SC/STના વિદ્યાર્થીને અભ્યાસથી વંચિત રાખવાની છે, તેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા સમાજ કલ્યાણ કચેરીએ લોકોએ ઘેરાવો કર્યો હતો। ખાસ કરીને ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર દેશની એ અવારનવાર SC/STના વિદ્યાર્થીઓ શિક્ષણથી કેમ વંચિત રાખવા એના સુનિયોજિત કાવતરાઓ ઘડતા હોય છે। ત્યારે ફરી એક કાવતરું ઘડવામાં આવ્યું છે કે જે કોલેજો અથવા તો યુનિવર્સિટી પાસે નેક હશે તે જ કોલેજ યુનિવર્સિટીઓને સ્કોલરશિપ આપવામાં આવશે પોસ્ટ મેટ્રિકની, એવો સ્પષ્ટ એક પરિપત્ર કર્યો છે। ત્યારે જ્યાં શિક્ષણ સંસ્થાઓ છે, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એમાં 80-90% કોલેજો એવી છે કે એની પાસે નેક નથી, તો એના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત કઈ રીતના રાખી શકાય? અને તમને એટલું જ બધું હોય તો નેક વગરની જે કોલેજો છે એની પરમિશન રદ કરો ને, શું કરવા તમે રદ નથી કરતા? પરમિશન જ નહીં હોય તો વિદ્યાર્થી એડમિશન લેવા ક્યાંથી જવાના છે ત્યાં? બરોબર છે। એટલે જે આ પરિપત્ર છે રદ કરવામાં આવે તાત્કાલિક, એવી જ અમારી માંગ છે। નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન થશે જિલ્લા મથક।